નમસ્કાર, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ગુજરાતમાં આપણે સૌ એવી વાત કરતા હોઈએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધીના જે દાવા છે વારંવાર પોકળ સાબિત થાય છે. વારંવાર એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે આપણે રોજે જોઈએ છીએ તો એટલી ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યાંક મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવે છે, તો ક્યાંક ખુલ્લેઆમ દારૂનો જે ખુલ્લેઆમ વેચાણ થાય છે તે પકડવામાં આવતું હોય છે, તો ક્યાંક નશાની હાલતમાં લોકો જે છે તે અન્ય લોકોનો ભોગ લેતા હોય છે. એટલે કે બેફામ નબેરાઓ જે હોય છે નશો કરીને ડ્રાઇવિંગ કરતા હોય છે અને તેમાં અન્ય લોકોનો તેમાં ભોગ લેવાતો હોય છે. ત્યારે આજે વાત એટલે કરવી પડી રહી છે કારણ કે શીલજના ઝેફાયર ફાર્મ હાઉસમાં એક હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી યોજાઈ અને બોપલની જે પોલીસની રેડ કરવામાં આવી, પોલીસ દ્વારા રેડ તો કરાઈ, પરંતુ તેમાં જે જાણવા મળ્યું તો તેમાં ખાસ કરીને 6 મહિલાની સાથે કુલ 11થી વધુ લોકો ઝડપાયા છે. હવે આ રેવ પાર્ટીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું અને સાથે સાથે એક ફાર્મ હાઉસમાં જ્યારે રેવ પાર્ટી થઈ રહી હતી વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી, તો 2 ભારતીય સહિત અન્ય વિદ્યાર્થીઓ વિદેશીને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરવામાં આવી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે દારૂબંધીની વાત કરવામાં આવે છે, એક તરફ મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કરે છે. જો કે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી તે સરાહનીય કામગીરી કહી શકાય, પરંતુ આટલી મોટી માત્રામાં આ રેવ પાર્ટીમાં દારૂ આવ્યો ક્યાંથી તે સવાલ ઊભો થઈ રહ્યો છે. અને આ દારૂની પાર્ટી કરવાનો, આ રેવ પાર્ટી યોજવાનું જે પરમિશન છે તે કઈ રીતે તેમને મળી, આ તમામ વિશે આપણે વાત કરીશું. અને અત્યારે દારૂબંધીની જે ચર્ચા ચાલી રહી છે, દારૂબંધીના દાવા છે તે વારંવાર પોકળ સાબિત થઈ રહ્યા છે, તેના ઉપર શું એવા પગલાં લેવામાં આવી શકે છે, આ તમામ વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે તે વ્યાસ કે જો યુથ એક્ટિવિસ્ટ છે, સાથે એડવોકેટની પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. તે સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. તો ખાસ કરીને તે જ્યારે આપણે અત્યારે વાત કરીએ તો રેવ પાર્ટી અત્યારે આ ચર્ચા કરવાનો મુદ્દો એટલે મહત્વનો બને છે કારણ કે યુથ મોટાભાગે ત્યાં જોવા મળ્યું, વિદેશી વિદ્યાર્થીઓ સહિત 2 ભારતીય ત્યાં જોવા મળ્યા છે. અને રેવ પાર્ટી જ્યારે ગુજરાત જેવા રાજ્યમાં થતી હોય કે જ્યાં દારૂબંધીની વાત કરવામાં આવે છે, જ્યાં ગાંધીનું ગુજરાત ગણાય છે, એવા જ ગુજરાતમાં રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવે. સૌપ્રથમ તો આના વિશે આપ શું કહેશો? સૌથી પહેલી વસ્તુ તો એક જે આ દિશા તરફ આખું યુથ જઈ રહ્યું છે, એ દિશા બતાવનાર કોણ છે, એ દિશા તરફ લઈ જનાર કોણ છે, એ વસ્તુ જાણવી સૌથી પહેલા અગત્યની છે. અને એની સિવાય દરેક લોકોને હું ફક્ત એટલું જ કહેવા માંગીશ કે જે દિશા તરફ તમે વધવાનો પ્રયાસ કરી રહ્યા છો, કે તમે વધી ગયા છો કે વધી રહ્યા છો, એનો અંત કોઈ સારો નથી મળી રહ્યો. તમને 2 ઘડીની મજા જે છે, એ 2 ઘડીની મજાની પછી કદાચ બહુ લાંબા ગાળા માટે તમને સજા પણ થઈ શકે છે. અને તે સિવાય તમારા સ્વાસ્થ્ય, તમારા સોશિયલ સર્કલ, તમારા પરિવાર, દરેકને આ વસ્તુ હાનિ પહોંચાડે છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેક જણ માટે આ વસ્તુ જાણવી અને આ વસ્તુને સમજવી અને પોતાની અંદર ઉતારવી કે આ વસ્તુ કોઈ સારા માર્ગે કે કોઈ સારી દિશામાં કે કોઈ સારી જગ્યાએ નથી લઈને જવાની. બિલકુલ થી. અને જ્યારે આપણે રેવ પાર્ટીની વાત કરીએ છીએ ત્યારે આવી પહેલા પણ આ પ્રકારની પાર્ટી કરતા વ્યક્તિઓ ઝડપાયા છે, એમાં પણ મોટાભાગે યુથ જ જોવા મળ્યું છે. તેમાં તો વિદેશી વિદ્યાર્થીઓ કરતા આપણા ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. તે પણ એક ફાર્મ હાઉસમાં યોજાઈ હતી. ત્યારે આવા પ્રકારની જ્યારે પાર્ટીઓ યોજાતી હોય છે ત્યારે મોટાભાગે તેમાં યુથ જોવા મળતું હોય છે. અને અત્યારે જ્યારે યુથ આ તરફ વળે છે ત્યારે કેટલી મોટી એક ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે એ યુથ આપણા દેશનું ભવિષ્ય ગણાય છે અને એ જ યુથ આ પ્રકારે આવા રવાડે ચડ્યું હોય છે. ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં એ વસ્તુ જાણવી પણ છે કે સૌથી વધારે યુથ, તમે જેમ કીધું કે એ આ તરફ વધારે આકર્ષિત થાય છે, કાં તો આ વસ્તુનો ભાગ બને છે. એનું કારણ જ એ છે કે આજનું યુથ, એની પાસે જે એક્સપોઝર છે, સોશિયલ મીડિયા કહી લો કે ન્યૂઝ ચેનલ્સ લઈ લો કે તમે કોઈ પણ વસ્તુ કહી લો, એમની પાસે જેટલું એક્સપોઝર છે એટલું કદાચ ઘણા વર્ષો પહેલા જે ત્યારના લોકો હતા એમની પાસે નહોતું. તથા એમની પાસે જે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યો છે કે જે પણ વસ્તુ એ લોકો કન્ઝ્યુમ કરી રહ્યા છે, એ વસ્તુઓનો કોઈ જ બાંધછોડ નથી એની ઉપર કે તમે આ જ વસ્તુ જોઈ રહ્યા છો કે આ નથી જોઈ રહ્યા. ઇટ ઇઝ નોટ અ કંટ્રોલ્ડ એક્સપોઝર. અને એની અંદર કઈ વસ્તુથી ઇન્ફ્લુઅન્સ થવું ને કઈ વસ્તુથી ના થવું, એ બહુ અગત્યનું નિર્ણય લેવો પડે દરેક વ્યક્તિએ કે આ વસ્તુ ભલે કોઈ પણ કરતું હોય, પણ તમે ખાલી કુલ બનવાના પાછળ તમે એ વસ્તુ કરવા લાગો તો તમારી સાઈડથી પણ એ ખોટો ઇન્ફ્લુઅન્સ બીજા લોકોને પણ જઈ રહ્યો છે. અને કદાચ બીજા કોઈ જે લોકો આ વસ્તુને પ્રમોટ કરી રહ્યા છે કાં તો બતાવી રહ્યા છે, એની અંદર તમે પણ ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છો.
અને જ્યારે યુથની જો અહીંયા વાત કરવામાં આવે તો યુથ આ તરફ વળ્યું છે તેના પાછળ પણ ઘણા એવા કારણ હોઈ શકે છે. આપને શું લાગે છે આપના મતે, કારણ કે આપ પણ એક યુથ એક્ટિવિસ્ટ છો, આપ પણ એક યુથને પ્રેઝન્ટ કરો છો, ત્યારે એક યુથ તરીકે આપનું શું માનવું કે શા કારણે અત્યારના યુવા પેઢી આ નશાના રવાડે ચડ્યા છે? કારણ કે આપણે જોઈએ છે તો રોજબરોજ એટલી ઘટનાઓ આવતી હોય છે, ક્યાંક નશાની હાલતમાં યુથ ઝડપાય છે, તો ક્યાંક બેફામ રીતે ડ્રાઇવિંગ કરે છે જ્યારે તે લોકો નશાની હાલતમાં હોય છે. ત્યારે મોટા ભાગે અત્યારે જે ડ્રગ્સ છે, નશો છે, આ કેટલું નુકસાનકારક છે. છતાં પણ આના રવાડે ચડવું એ નુકસાનકારક તો છે જ, પરંતુ સાથે સાથે તેમને આગળ ભવિષ્ય માટે પણ નુકસાન પહોંચાડે છે. ત્યારે શા કારણે, કયા કારણો આના પાછળ આપને લાગી રહ્યા છે? ડેફિનેટલી તમે જે તે આજકાલ વધ્યું જે છે, જે એક્સપોઝર વધ્યું છે, જે તે પિક્ચરો છે કાં તો વેબ સિરીઝ છે, એની અંદર આ વસ્તુને એક કલ્ચર તરીકે માર્કેટ કરવામાં આવે છે. ભલે પછી એ સટાયર હોય, સાર્કાઝમ હોય, કાં તો એક કોઈ પર્ટિક્યુલર વસ્તુ બનાવવા માટેનું હોય. હું એમાં પણ જે ક્રિએટર્સ છે એમને પણ બ્લેમ ના કરી શકીએ આપણે એમાં, કારણ કે એમની જે વાર્તા છે એ લોકોને એ વસ્તુ જો રજૂ કરવી છે તો એ લોકોએ આ વસ્તુને એનો ભાગ બનાવવો જ પડશે. પણ જે લોકો એ વસ્તુ જોઈને એ કલ્ચરની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે કાં તો એ કલ્ચરને અપનાવવાનો પ્રયત્ન કરે છે, એ સૌથી પહેલી વસ્તુ એમની ભૂલ છે કે આ વસ્તુ જે વ્યક્તિ બતાવી રહ્યો છે એ એની જે વાર્તા છે એને એક સપોર્ટ આપવા માટે બતાવી રહ્યો છે, ના કે એ વસ્તુને પ્રમોટ કરવા માટે. બીજી વાત જે રહી કે એ લોકો આ વસ્તુના રવાડે ચડે છે, તો જેટલું આની અંદર એક સોશિયલ મીડિયા તમે કહી લો કે કોઈ પણ કન્ટેન્ટનો ઇન્ફ્લુઅન્સ છે, તે સાથે એમનું જે સોશિયલ સર્કલ છે એનું પણ એટલો જ ભાગ આમાં રહે છે. હમણાં થોડા દિવસો પહેલા સુરતની અંદર પણ આવી એક પાર્ટી પકડાઈ હતી જ્યાં આગળ એક જી. છોકરો એક પોલીસ વાળાને મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, મીડિયાને મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અને એ વખતે ત્યાં આગળ એમની સાથે જે બીજા લોકો હતા એ એને બચાવવાનો પ્રયત્ન એમ કરતા હશે, એટલે કઈક એવો વિડીયો પણ વાયરલ થયો હતો જે દિવાળી પહેલાનો હતો. અને એના સિવાય જે યુથ છે એ એમના આસપાસના સર્કલની અંદર પણ આ વસ્તુ, જેમ કે કોઈ પોતે કરતું હોય તો એ આગળ એ વસ્તુ પોતે પણ ફેલાવતા હોય છે કે તમે પણ આ કરો. અને ઘણા લોકો વિથ ધ પ્રેશર કે અમારે આ સર્કલની અંદર રહેવું છે, એક લેવલ એમને મેન્ટેન કરવું છે, સોસાયટીની અંદર બતાવવું છે કે અમે આ એક લેવલના લોકો સાથે રહીએ છીએ, એની અંદર એક ભાગ બનવા માટે પણ ઘણા લોકો આવી વસ્તુઓનું સેવન કરતા હોય છે કાં તો આવી પાર્ટીઓનો ભાગ બનતા હોય છે. જે લોકોના અંદરમાં હોતું પણ નથી તો પણ એ લોકો એ વસ્તુની અંદર ઘૂસવા માટે અને એક સોશિયલ સ્ટેટસ મેન્ટેન કરવા માટે આ વસ્તુનો ભાગ બનતા હોય છે. જી બિલકુલ. અને અત્યારના એ લાઈફસ્ટાઈલ જ લોકોની એવી થઈ ગઈ છે કે જો મારો મિત્ર આ કરી રહ્યો છે તો હું કેમ ના કરું. અને કદાચ જેમ તમે ખૂબ જ સાચી વાત કરી કે સર્કલ એક હાઈ પ્રોફાઇલ સર્કલ તેમનું જો છે અને તેમની સાથે તેમને જો રહેવું હશે, તેમની સાથે તે જે પણ કરી રહ્યા છે, ભલે પાર્ટી કરી રહ્યા છે કે કોઈ પણ એવા લક્ષણો ખરાબ ધરાવે છે, પરંતુ તેમની સાથે રહેવા માટે તે આ પ્રકારની પ્રવૃત્તિઓને આગળ ધપાવતા હોય છે. અને અત્યારે દેખાદેખીનો જે સમય છે તેમાં પણ આ પ્રકારની વસ્તુઓ ખૂબ જ ગંભીર રીતે જોવા મળતી હોય છે. આપણી બિલકુલ. સાથે એમ ચૌહાણ, રિટાયર્ડ આઈપીએસ અધિકારી, જોડાઈ ચુક્યા છે. અંબાલાલજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. થેન્ક યુ. અંબાલાલજી, દારૂની બંધીની આપણે વાત કરીએ છીએ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ આપણે કેટલી વાર એવી ચર્ચા કરી કે દારૂ બંધી છે, પરંતુ તેમ છતાં તેના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. આજે ફરી એક વખત ચર્ચા કરવી પડી રહી છે, કારણ કે એક ફાર્મ હાઉસમાં જે રેવ પાર્ટી યોજાઈ, એક હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી યોજાઈ, જેમાં વિદેશી વિદ્યાર્થીઓ હતા, 2 ભારતીય વિદ્યાર્થીઓ પણ હતા. તો જ્યારે રેવ પાર્ટીનું આયોજન ગુજરાત જેવા રાજ્યમાં થાય છે, કેટલી મોટી ગંભીર બેદરકારી કહેવાય. પોલીસ અધિકારીઓ દ્વારા આમાં દરોડા પાડીને પકડવામાં તો આવ્યા, કાર્યવાહી પણ કરી રહી છે, પરંતુ આટલા સમયથી તેની તૈયારીઓ ચાલી રહી હતી, તેના પાસ પણ બન્યા છે, ત્યારે કેટલી ગંભીર બેદરકારી કહી શકાય? નહીં, જો આ રેવ પાર્ટી આ રીતે થતી હોય અને બધાને કાયદેસરના આમંત્રણ જતા હોય તો એ વાત પોલીસ સ્ટેશનથી છુપી રહી શકે નહીં. એટલે મારું માનવું છે કે એમાં પોલીસની પણ મિલીભગત હોઈ શકે છે, એવી શક્યતાઓ ઘણી બધી છે. અને બીજી વાત એ છે કે આ જે રેવ પાર્ટી છે એનું કલ્ચર આજકાલ હમણાં જે આપણા પ્રવક્તાએ, આગળના પ્રવક્તાએ કહ્યું કે એમ દેખાદેખીથી પછી બીજા જોડાય છે તો અમે કેમ ના જોડાઈ શકીએ, અમે કેમ ના કરી શકીએ. અને ત્રીજી વસ્તુ આપે જે કહ્યું કે યુથ, તો યુથને આજકાલ શું છે કે તમે એ રસ્તે એને લઈ જાઓ, સમાજ જેને જે રસ્તે લઈ જાય એ રસ્તે યુથ જતું હોય છે. જો એક સાઈડમાં ભણતરનું, જ્ઞાનનું એની કિંમત વધારે હોય, એની વાહવા થતી હોય, તો સમાજ અને યુવાન એ બાજુ જવાનો. જો સમાજમાં પછી આ એમ કે બસ
ખાઓ પીઓ એન્જોય કરો કે બંબઈ से आया મારા દોસ્ત और અથવા દમ મારો દમ એ પ્રકારનું હોય કે ભાઈ હવે જીવન 4 દિવસનું છે, જલસા કરો જે છે, તો એ હમ આખું એ રસ્તે જવાનું છે. પણ ખાસ કરીને જે ડ્રગ્સનું જે આપણે વાત કરી એ બહુ ડેન્જરસ છે અને યુવા પેઢી જો એ ડ્રગ્સમાં જો જશે તો એ સમાજ માટે માત્ર આ પોલીસનો જ એક વિષય નથી કે રાજ્ય સરકારનો વિષય નથી, પણ હોલ સમાજનો વિષય છે. અને હમ જૂના જમાનામાં જે લોકોને ઇતિહાસનો ને એનો ખ્યાલ હશે તો ચાઇનામાં તો અફીણ માટે 2 ઓપિયમ વોર્સ થયેલા છે, 2 અફીણ જી યુદ્ધ થયેલા છે. અને એમાં અફીણ યુદ્ધમાં હરાવી અને પછી ચાઇનાને સંસ્થાનવાદ અથવા બ્રિટિશરોનું ત્યાં રાજ્ય એ થયેલું. એટલે દેશ હમ આખો બરબાદ થઈ ગયા છે, પેઢી બરબાદ થઈ ગયા છે અને માનવ જાતને પણ બહુ મોટું નુકસાન થાય છે. એટલે આના હમ ઉપર ખરેખર અંકુશ હોવો જોઈએ. કોઈ પણ પરમિશન વગર એ રેપ પાર્ટી થવી ના જોઈએ અને પરમિશન હોય તો પણ એ પરમિશનની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓની અંદર જ આવી પાર્ટીઓ થવી જોઈએ. અને હમ લોકો ઉત્સાહ ઉજવે એમાં કઈ ખોટું નથી. લોકો પોતાની માન્યતા પ્રમાણે જે કોઈ એના રીત રસમો હોય એ બધું કરે એમાં વાંધો નથી, પણ કશું પણ રૂલ્સ રેગ્યુલેશન અને સરકારના નિયમની બહાર જવું જોઈએ નહીં. બિલકુલ. અને અંબાલાલજી, અધિકારી દ્વારા એવું કહેવાય કે કોઈ પણ મંજૂરી વગર આ પાર્ટી યોજવામાં આવી હતી. હવે આપણને સૌને ખ્યાલ છે કે કોઈ પણ જગ્યાએ જો પાર્ટીનું આયોજન થાય છે તો એના પહેલા આપણે પોલીસની પરમિશન લેવી જરૂરી છે. કોઈ જગ્યાએ આપણે ડીજે પણ વગાડવું હોય તો પણ પોલીસની ફરજિયાત મંજૂરી લેવી જરૂરી બનતી હોય છે. ત્યારે આટલી મોટી રેવ પાર્ટીનું આટલા સમયથી આયોજન કરવામાં આવે છે, ફાર્મ હાઉસ જેને ભાડે આપ્યો છે એ ફાર્મ હાઉસ રેવ પાર્ટી માટે આપ્યો તો તેના દ્વારા તેને પણ કોઈ વસ્તુની જાણ નહીં હોય કે પછી આ વાત છુપાવવામાં આવી રહી છે? આપને શું લાગી રહ્યું છે? કારણ કે અધિકારી દ્વારા તો આ જવાબ આપી દેવામાં આવ્યો કે કોઈ પણ મંજૂરી નથી લેવામાં આવી, એટલે અધિકારીઓ ત્યાંથી છટકી રહ્યા છે. પરંતુ જ્યારે આવી કોઈ પાર્ટીનું આયોજન થાય છે ત્યારે તે વાત પહોંચતી જ હોય છે, તેમ છતાં પણ બેદરકારી દાખવવામાં આવી તેવું લાગે આપને? ચોક્કસ લાગે, કારણ કે તમે જ્યારે કોઈ પણ તમારું મકાન કે મકાનનો એક રૂમ કે ફાર્મ હાઉસ કે તમારી જે કોઈ જગ્યા હોય તમે ભાડે આપો તો યુ હેવ હમ ટુ એન્શ્યોર કે એનો કોઈ ગેરવ્યાજબી ઉપયોગ કે કાયદાનો ભંગ એનાથી થવાનો નથી. આજુબાજુના લોકોને કોઈ ડિસ્ટર્બ થવાનું નથી અને જે કંઈ થવાનું છે એ બધું કાયદેસર જ બધું ચાલવાનું છે. અને આ બધી શરતો હોય જ અને એ શરતો પ્રમાણે જ એ ચાલવું જોઈએ. અને નહીં તો જે ભાડે આપનાર છે એ પણ એમાં એટલો જ ગુનેગાર છે કે જેટલું આ લોકો ગુનો કરે છે. જી. અ જ્યારે આ ટ્રાય સ્ટેટમાં આટલી માત્રામાં જ્યારે દારૂ પકડાય છે, યુથ પકડાય છે, ત્યારે કેવા પ્રકારનો મેસેજ અન્ય લોકોને પહોંચતો હોય છે? કારણ કે ઘણી વખત આપણને એમ થતું હોય કે આવી રેવ પાર્ટી જ્યારે પકડાય છે ત્યારે ફક્ત કાર્યવાહી પૂરતું સીમિત હોય છે, પરંતુ એવું નથી હોતું. આ જોઈને પણ અન્ય યુથ આનાથી પ્રેરાતા હોય છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે અમે પણ આવી રીતે પાર્ટી કરી શકીશું. તો કેવા પ્રકારનો મેસેજ યુથને પહોંચતો હોય છે જ્યારે આવી રેવ પાર્ટી પકડાય છે ત્યારે? એ જ્યારે મેસેજ બહુ ખરાબ મેસેજ હોય છે. એ લોકોને એમ જ હોય છે કે અમે જે ધારીએ કરી શકીએ છીએ અને એમાં પૈસાની પણ રેલમરેલ થતી હોય છે. ખાસ કરીને જે લોકો મોટે ભાગે એમના ફાધર અને એ વધારે પેરેન્ટ્સ વધારે બેદરકાર હોય છે. એમને જોઈએ એટલા પૈસા આપે છે, જોઈએ એટલી સગવડો આપે છે અને આ હમ બધું ઓવરઓલ જોવા જતા સમાજમાં પાછું એ પોતાના ગ્રુપમાં પોતાની કેટલી વાહવા છે, જુઓ કેટલી મસ્ત પાર્ટી કરી, કેટલું આમ કેટલું તેમ, તેમાં યુવાન યુવતીઓ અને ઇવન આધેડ વયના માણસો પણ જોડાતા હોય છે. બુજુર્ગ પ્રમાણમાં ઓછા હોય છે, પણ આ જે છે એ પૈસાનો પણ બગાડ છે. અને જો એમાં ડ્રગ્સ, મેં કહ્યું એમ કે જો ડ્રગ્સ ને દારૂ ને આવું બધું હોય તો એ હમ ચોક્કસ એ સમાજ ગેરરસ્તે જઈ રહ્યો છે અને એની સામે પગલા લેવા જોઈએ. સમાજ સંસ્થાઓએ પણ જાગૃત થવું જોઈએ. આ બધું જે થાય છે એ ખોટું હમ થાય છે અને પબ્લિકે પોતે પણ જાગૃત થવાની જરૂર છે કે જેથી પોતાના સંતાનો છે, પોતાના સગા સંબંધી આ તે બધા કોઈ ખોટા રસ્તે જાય નહીં અને સમાજ હમ વ્યવસ્થિત ચાલે એ જોવાની જવાબદારી. જી બિલકુલ. ધ્યેય, આપ શું કહેશો આ વિષય પર? આની અંદર જેમ બે રીતે મેસેજ પાસ થઈ શકે છે. જ્યારે આવી કોઈ વસ્તુ પકડાય છે તો એક હમ વોર્નિંગની સાઇન પણ હોય છે
કે જે પણ વ્યક્તિ એવું વિચારતું હોય કે અમે આવું કોઈ પણ આયોજન કરીશું કે આવી કોઈ પણ પાર્ટીનો ભાગ બનીશું તો અમે એમાંથી છટકી શકીશું, કાં તો એ અમારી પાર્ટી જે છે કે જે પણ આયોજન છે એ સરખી રીતે પૂરું થશે. અને એની સાથે એક આને એવી રીતે પણ લોકો સમજી શકે છે કે આવી પાર્ટીઓ તો દરેક જગ્યાએ થતી જ હોય છે, એમાંથી જી. કોક પકડાશે, એમાંથી કોક નહીં પકડાય, અને પુટિંગ ઇટ ઓન ચાન્સ વાળો કોન્સેપ્ટ આમાં લગાવી અને લોકો પોતાની રીતે દરેક પોતાના રીતે આની અંદર ભાગ બનવાનો પ્રયત્ન કરે છે, જે લોકોને આ વસ્તુનો ભાગ બનવું હોય છે. પણ હમ. જ્યારે આપણે સાચા મેસેજ જે કઈ રીતે એને લેવો જોઈએ એની વાત કરીએ તો દરેક વ્યક્તિએ આ વસ્તુને એવી રીતે જોવું જોઈએ કે કાયદો જે છે એ કોઈના માટે અલગ નથી, અને જ્યારે કાયદાના હાથમાં વાત આવે છે ત્યારે એ જે સાચા પગલા લેવા પડે છે એ લે જ છે. અને હમ. ઇવેન્ચ્યુઅલી જ્યારે આવી પાર્ટીઓની અંદર રેડ પડે છે અને લોકો પકડાય છે, નામોશી અને એની સાથે આખી જિંદગી, લોકોના કરિયર, લોકોનું સોશિયલ સર્કલ બધું બરબાદ થઈ શકે છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની અંદર જે દરેક વ્યક્તિએ સમજવી જોઈએ અને સ્વીકારવી જોઈએ કે આ વસ્તુ કરીને સૌથી પહેલી વસ્તુ કોઈનો ફાયદો નથી થવાનો, અને બીજી જી. વસ્તુ કે આ વસ્તુથી કોઈ પણ જાતનું ના તો સોશિયલ સ્ટેટસ તમારું વધી રહ્યું છે અને ના તો એની સાથે તમારું કોઈ પણ ઇમેજની અંદર સુધારો થઈ રહ્યો છે. રાધર તમે જ્યારે આવી કોઈ પણ વસ્તુની અંદર પકડાશો, કાં તો હમ. તમારી ઉપર ક્યારે પણ રેડ કે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો એ હમ. તમારા એકલા પર નહીં પણ તમારા પરિવાર પર, તમારા બિઝનેસ પર, જો તમારા સાથે કે તમારા અંડર કોઈ એમ્પ્લોઈઝ કામ કરી રહ્યા છે તો એમના ઉપર, હજારો લોકો એવા છે જે તમારી સાથે એસોસિએટેડ છે, દરેક વ્યક્તિ ઉપર આની એક અસર રહેવાની છે, નાની કરતા મોટી. પણ એટલા માટે જ દરેક વ્યક્તિએ આ વસ્તુ સમજવી જોઈએ કે આ વસ્તુથી કોઈ જ ફાયદો નથી, અને એના માટે જ દરેક વ્યક્તિએ ભલે પાર્ટી કરવી કે એન્જોય કરવું દરેક વ્યક્તિનો અધિકાર છે. અને તહેવારનો જ્યારે વાતાવરણ હોય ત્યારે બધાને શોખ હોય કે દરેક લોકો મળે, સગા સંબંધીઓને, ભાઈબંધોને બધાને મળે, પણ હમ. દરેક વસ્તુ એક મર્યાદાની અંદર કરવી જોઈએ. જેમ સાહેબ બિલકુલ. અંબાલાલ સાહેબે જેમ કીધું કે જ્યારે આવી પાર્ટીઓ કે આવા ગેટ ટુગેધર કે કોઈ પણ એસોસિએશનની અંદર ઇન્વોલ્વમેન્ટ ડ્રગ્સ હોય કે બીજી કોઈ પણ એવી ગેરકાયદેસર વસ્તુનો થાય છે તો એ હમ. વસ્તુ એકચ્યુઅલી વિનાશ તરફ જ જવાની છે, ભલે એ પકડાય છે કે નથી પકડાતી. હમ. પકડાય છે તો જેમ મેં કીધું એમ હજારો લોકો સાથે તમારી ઇમેજ અને કરિયર અને દરેક વસ્તુને અસર પડવાની છે, અને જો નથી પકડાઈ તોય તમારા સ્વાસ્થ્યને તો આ વસ્તુ અસર કરી જ રહી છે. એટલે આની અંદર જેટલા પણ આયોજકો છે કે કોઈ પણ વ્યક્તિ છે, કશું ગર્વ લેવા જેવી વાત નથી, અને આનો ભાગ બનીને પોતાની જાતને નુકસાન સિવાય કશું તમે આપી નથી શકવાના. જી બિલકુલ. અને ખાસ કરીને જ્યારે આવા પ્રકારના આપણને ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે તકેદારી રાખવાની માતા પિતાએ પણ એટલી જરૂર પડતી હોય છે. અંબાલાલજી, જ્યારે હવે આ પોલીસ દ્વારા દરોડા પાડીને જે આ વિદ્યાર્થીઓને તો ઝડપી લેવામાં આવ્યા છે, કાયદા હેઠળ કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? કારણ કે વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, તો તેના માટે કેવા પ્રકારના પગલાં કાયદાની અનુસાર લેવામાં આવી શકે છે? આમાં જે પ્રોહિબિશન એક્ટ છે, પછી એ જ રીતે કલેક્ટરનું જાહેરનામું પણ હશે કે તમે અમુકથી વધારે માણસો ભેગા ના થઈ શકે, અમુકથી વધારે અવાજ ના કરી શકો, લોકોને ડિસ્ટર્બન્સ ના થાય. ઘણા બધા સ્કૂટર, મોટરસાયકલો એ બધી ત્યાં પડી હશે. એટલે અને વત્તા જો વિદેશીઓ હોય તેમના પાસપોર્ટ છે લીગલ છે કે કેમ, એમનું જે અહીંયા રહે છે એ કાયદેસરનું છે કે કેમ, એટલે આ દરેક પોઈન્ટ ઓફ વ્યૂ થી અને જે લોકો જે રીતે જે ગુનેગાર હોય, કોઈ પીધેલા પણ પકડાયા હશે તો એ રીતે, અને જે એના માટે જથ્થો લાવ્યો હશે એ જથ્થો ક્યાંથી લાવ્યો, એ જે દારૂના વેચનારા જે બુટલેગરો છે, અથવા એને નાણાં એ જ રીતે આ જે આયોજકોને બીજી રીતે કોઈ નાણાકીય સહાય કરી હોય તો એ લોકોને પણ એમાં લેવા જોઈએ, અને છેક સુધી એ કેસ ચલાવવો જોઈએ. અને એ કેસ ચાલે, અને ભલે માની લો કે 25-50 માણસોને પકડ્યા, એમને આરોપી બનાવ્યા, એમાંથી સમજો કે 30-40 છૂટી ગયા, છતાં જે 5, 10, 15, 20 ને જે કોઈ નાની મોટી સજા થાય, દંડ થાય, તેનાથી ભલે 2-5 વર્ષ એમાં લાગે, પણ એ સમાજમાં એક દાખલો બેસે, અને એવા દાખલા બેસવા જ જોઈએ, અને તો જ આ પ્રવૃત્તિઓ અટકે. અને એ દરેક ગુના માટે છે, અને એ સમાજને વ્યવસ્થિત જો રાખવો હોય તો કાયદો અને વ્યવસ્થા જે છે એ પૂરેપૂરી જળવાવી જોઈએ. અને એના માટે જે કોઈ સંબંધિત એજન્સીઓ જે છે, પોલીસ છે, ન્યાયતંત્ર છે, બીજા આજુબાજુની પબ્લિક છે, સાક્ષીઓ છે, એ લોકોએ પણ એમાં સહકાર આપવો જોઈએ, અને તો જ આ તંત્ર વ્યવસ્થિત ચાલશે અને સમાજનો કંઈક ઉદ્ધાર થશે.
જી ચોક્કસથી એ અંબાલાલજી, કારણ કે આવા પ્રકારની કાર્યવાહી થવી જરૂરી છે. ભલે તે વિદેશી વિદ્યાર્થીઓ કે ભારતીય વિદ્યાર્થીઓ હોય, પરંતુ યુવા પેઢીને જાગૃત કરવા માટે, તેમને એક મેસેજ આપવા માટે પણ યોગ્યમાં યોગ્ય કાર્યવાહી થાય અને કાયદા હેઠળ જે કાર્યવાહી થશે તો જ અન્ય વિદ્યાર્થીઓ કે જે આવું કરવાનું વિચારતા પણ હશે તો તેમને પણ ખ્યાલ આવશે કે આપણો કાયદો કડક છે અને કાયદો વ્યવસ્થા ઉપર તેમને ડર રહેવો જરૂરી છે. કારણ કે આમ જેમ ખુલ્લેઆમ રેવ પાર્ટી થતી હોય, દારૂનું વેચાણ થતું હોય, તેવા લોકો માટે કડક સંદેશો પૂરો પાડી શકશે. તે અને છેલ્લે ફોર ધી કાઇન્ડ જી ઇન્ફોર્મેશન ઓફ એવરીબડી, ત્યાં જે જી કોઈ વાહનો આયા હોય છે ને, એ પણ જો હમ ગેરકાયદેસર કૃત્યમાં એ વપરાયા હોય, દારૂની હેરફેર છે, અથવા દારૂ પીવા માટે આયા હોય, કે જુગાર રમવા માટે આવ્યા હોય, કે ચલમ ફૂંકવા આવ્યા હોય, તો એ હમ વાહનોને પણ જપ્ત કરવાનો પ્રોહિબિશન ધારા નીચે અને બીજા બોમ્બે પોલીસ એક્ટ નીચે જાહેરનામાના ભંગ માટે એ બધામાં પોલીસને અધિકાર છે. એટલે એ હમ છોડાવતા પણ એમને બીજું અઠવાડિયું લાગી જાય. હમ તે લાસ્ટ તમે યુથ માટે શું એવો મેસેજ પૂરો પાડવા માંગો છો જ્યારે આવા પ્રકારની દારૂનું વેચાણ, દારૂનો નશો જે કરતા હોય છે, તો ખાસ કરીને યુથ માટે શું એવો મહત્વનો સંદેશો આપવા માંગો છો? જો લોકો એન્જોય કરે, કાયદેસર રીતે એન્જોય કરે, ભેગા થાય, ગીતો ગાય, ગીતો સાંભળે, પોતે ડાન્સ કરે, એની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં, જો કાયદેસરની પરમિશનો હોય તો. હમ પોતાના ઘરમાં પોતે 2, 4, 5 માણસો ભેગા થાય અને એ લોકો એન્જોય કરે, એમાં સરકારને, પબ્લિકને કોઈ વાંધો હોઈ શકે નહીં, સિવાય કે બીજાને જી ડિસ્ટર્બ ન થાય. પણ બિલકુલ. જો મોટા પાયા ઉપર આ જાતનું આયોજન થતું હોય અને હમ એનો પછી દુરુપયોગ થતો હોય, એમાં ડ્રગ્સ પણ આવતી હોય, દારૂ પણ આવતો હોય, ડીજે પણ મોટા જોરથી એ હોય, અને ઘણા જી બધા જી વાહનો ભેગા થઈને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ જો એ તકલીફો ઉભા કરતા હોય, તો ચોક્કસ એની સામે એ વાંધો હોય છે સમાજને અને ગવર્મેન્ટને, સરકારને પણ, અને યુથે ખાસ કરીને જોવાની આવે જોવું જોઈએ. માની લો કે આપણને આમંત્રણ મળ્યું છે, પણ આપણે જી ત્યાં જઈને પછી જોયું કે અહીંયા તો બધું ગંદુ ચાલે છે અથવા કાયદા વિરોધી ચાલે છે, તેમણે સાચવીને ત્યાંથી નીકળી જવું જોઈએ. ચોક્કસથી ખરેખર તો અંબાલાલજી, અને તમારા સક્રિયતા તો દ્વારા પણ એમાં જે છે, જી બિલકુલ અંબાલાલજી, અને સક્રિયતા તો ખરેખર એમાં છે આવા કે પ્રકારની પોલીસને જાણ કરવી જોઈએ કે ભાઈ આવું બધું ચાલે. બિલકુલ, અને કાર્યવાહી થવી પણ જરૂરી છે. અને આજના યુવા પેઢીએ પણ જાગવાની જરૂર છે. જો આવી જગ્યાએ પાર્ટીનું આયોજન કર્યું છે અને કોઈ પણ જગ્યાએથી આમંત્રણ પણ આવે છે, કોઈ પણ એવી પાર્ટીનું આયોજન કરવાના તેમને સમાચાર પણ મળે છે, તો તેમને પણ જાગૃત થવું જરૂરી છે કે આવી પાર્ટીમાં ના જાય, કારણ કે તેને કારણે તેમનું ભવિષ્ય પણ ખરાબ થઈ શકે છે અને તેમના ઉપર પણ ઘણી એવી કાર્યવાહી થઈ શકે છે. જી જવાબદારી આવે છે. જી જી બિલકુલ અંબાલાલજી, ધ્યેય આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. ડે સ્પેશિયલમાં આજે વાત હતી કે જે રેવ પાર્ટીનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું, અમદાવાદના જે શીલજના એક ફાર્મ હાઉસ ખાતે કરવામાં આવ્યું. હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે અને કેવા પ્રકારના કડક પગલાં લેવામાં આવી શકે છે તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.